દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલા પ્રાચીન મુરલી મનોહર મંદિરને લઈને વિવાદ ઊભો થયો છે। મંદિરના મહંત રવિન્દ્ર દાસ કુબાવત અને સેવક ડીસી પટેલ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ મંદિરના મહંત દ્વારા વારંવાર નજીવી બાબતોમાં ગામ લોકો સાથે માથાકૂટ કરવામાં આવી છે। ઉપરાંત કેટલાક ગ્રામજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને મંદિર ખાતે દર્શન કરવા માટે પણ રોકવામાં આવે છે, જેના કારણે ગામમાં અસંતોષનો માહોલ સર્જાયો છે। આ મુદ્દે આજે સુપેડી ગામ સજ્જડ બંધ રહ્યું હતું। ગ્રામજનોએ વિરોધ સ્વરૂપે પોસ્ટર લગાવી આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે। તેમની મુખ્ય માંગ મંદિરના મહંત અને સેવકને હટાવવાની છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરાજી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો ગામ ખાતે પહોંચી ગયો હતો। પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી ગામ ખોલવા અપીલ કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ વધુમાં ચેતવણી આપી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। સાથે જ સુપેડી સ્થિત મુરલી મનોહર મંદિરનું સંચાલન ગુજરાત સરકારને સોંપવાની પણ માંગ ઉઠી છે। આ મામલે ગ્રામજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મહંતને હટાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રશાસન દ્વારા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા છે। અહેવાલ ભાવેશ ગોહિલ, ઉપલેટા। શ્રી અશોકભાઈ ગોવિંદભાઈ સુરેજા, પૂર્વ શિક્ષક, શ્રીમતી આર ડી ગોવાણી હાઈસ્કૂલ સુપેડી। આપ જોઈ રહ્યા છો કે આજ ગામ અમારું સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે। એનું એક જ કારણ છે, મુરલી મનોહર મંદિરના મહંત એમના સેવક ડીસી પટેલે ગઈકાલે રાત્રે ગૌશાળાના કાર્યકરો સાથે મોટરસાઇકલ ખસેડવા જેવી નજીવી બાબતમાં અત્યંત બેહુદું વર્તન કર્યું છે, ખૂબ જ ઉદ્ધત વર્તન કર્યું છે, જેનો પડખો રાત્રોરાત ગામમાં પડ્યો। રાત્રે 500 થી 800 ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયેલા હતા। માંગ કરી ડીસી પટેલને મંદિરમાંથી બહાર કાઢો, ન કાઢવામાં આવ્યા। પોલીસ પ્રોટેક્શન માંગી, ડીસી પટેલને ધોરાજી ભેગો કરી દેવામાં આવ્યો। અમારી માંગ એ છે કે આ મંદિર 800 વર્ષ જૂનું પુરાણું છે, સુપેડી ગામનું ગૌરવ અને ધરોહર છે, સાંસ્કૃતિક પુરાતત્વ ખાતાકીય રીતે જોઈએ તો સંસ્કૃતિનો મહામૂલો વારસો છે। આવી જગ્યાએ આવા ઉદ્ધત વર્તન થાય એ ગામને જરાય પસંદ નથી। તમારું નામ અને મારું નામ દેસાઈ મેહુલ કુમાર મગનભાઈ છે। હું ગૌશાળાનો પ્રમુખ છું। છેલ્લા અવારનવાર 3 વર્ષથી આ ગામના વ્યક્તિગત લોકોને આ મહંત તથા એના સેવકો દ્વારા ડીસી પટેલ, મુરલી મનોહર મંદિરના મહંત તથા એના સેવક ડીસી પટેલ દ્વારા અથવા બીજા સેવકો દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતે લોકોને ધમકી આપે છે, એના મનમાની મંદિરમાં કરે છે અને ધજા મનોરથના નામે મોટું ફંડ એકઠું કરે છે તથા ન કરવાના કાર્યો એ રાતે એ મંદિરમાં દોરા ધાગાનું જોવાનું કાર્ય કરે છે। એ બધાને ખબર છે। આ કાલે રાતે અમારે ગૌશાળામાં જે ખાતરની હરાજી હતી એમાં એના સેવક દ્વારા અમારા ખાતરની ચાલુ હરાજીએ ગાડી ધરાવતી કાઢી અને ગામ જનતા વચારે કીધું કે આ મંદિર મારા બાપનું છે અને બાપુના બાપનું મંદિર છે, આમાં તમારો કોઈ અધિકાર નથી। અમે જે કરશું એ અમારું મંદિર છે અને આ રસ્તો અમારો છે। અમારા ગૌશાળાનો જે જૂનો અવેડો હતો એ અવેડો પાડીને એને પર્સનલ રસ્તો બનાવેલો છે મંદિરમાં પોતાની ગાડી ચડાવવા માટે। કોઈ પણ સેવક જો ભૂલે ચૂકે એમાંથી ગાડી ઉપર લઈ જાય તો એ મન ફાવે એવું વર્તન તોછડું કરતા હતા। એટલે કાલે સમસ્ત ગ્રામ જનતાની વચારે એને ખુલ્લેઆમ ધમકી મારી અને ગ્રામ જનતાને કીધું છે કે જેનાથી જ્યાં જવું હોય ત્યાં જાય, આ મંદિર અમારા બાપનું। નામ અને જતીન હર્ષુભાઈ દલસાણિયા, સુપેડી ગામ સરપંચ છું અત્યારે હાલમાં, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો। ગામ બંધ રાખ્યું છે સંપૂર્ણ, બેનર માર્યા છે ગ્રામજનોએ। ગામ પૂરું બંધ છે, ગામનો સાથ સહકાર બહુ છે। બાપુ એવું કહે છે ગામના લોકોને કે કોઈ ગામ મંદિરે આવું નહીં। રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડીસી પટેલ મુરલી મનોહર મંદિર ના મંત છે, એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ અહીંયા આવવું નહીં।